હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8માં આવે છે તેના સેટ વિભાગમાં વિજ્ઞાન વિષયની પ્રશ્નોત્તરી। વિદ્યાર્થી મિત્રો, આવનારી 4 તારીખે જ્ઞાન સાધનાની પરીક્ષા છે, તેની તૈયારી માટેના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। તો ચાલો આપણે વિજ્ઞાન વિષયના કેટલાક પ્રશ્નો જોઈએ અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ જોઈએ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિને શું કહે છે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે નિંદણ કહે છે। સવાલ નંબર 2, પોલિએસ્ટરમાં કયા એકમોનું પુનરાવર્તન થાય છે? 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે એસ્ટરનું પુનરાવર્તન થાય છે। સવાલ નંબર 3, કોલસામાં મુખ્યત્વે કયું તત્વ હોય છે? તેના માટે 4 ઓપ્શન છે। સોડિયમ, તાંબુ, કાર્બન કે સોનું? સાચો જવાબ થશે સી, કાર્બન તત્વ હોય છે। સવાલ નંબર 4, ગુજરાત રાજ્યમાં કેટલા આંતરરાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ છે બી, 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે। સવાલ નંબર 5, મરઘીનું ઈંડું શું છે? પેશી, અંગ, અંગતંત્ર કે કોષ? જવાબ થશે ડી, કોષ છે। સવાલ નંબર 6, જે 2023માં પૂછાયેલો છે, ચંદ્ર તો ઉપગ્રહ, પૃથ્વી તો શું થશે? સાચો જવાબ થશે બી, ગ્રહ થશે। સવાલ નંબર 7, મીણબત્તી તો મીણ ખાલી જગ્યા તો વૃક્ષ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે, તો કાગળ તો વૃક્ષ થશે। ત્યારબાદ સવાલ નંબર 8, શીતળાની રસી કોણે શોધી હતી? 4 ઓપ્શન આપેલા છે। લુઈ પાસ્ચર, ફ્લેમિંગ, એડવર્ડ જેનર કે રોબર્ટ? જવાબ થશે સી, એડવર્ડ જેનરે શોધી હતી। ત્યારબાદ સવાલ નંબર 9, દુનિયાથી લગભગ નાબૂદ થયેલો રોગ કયો છે? મેલેરિયા, ક્ષય, શીતળા કે કોલેરા? જવાબ થશે સી, શીતળા નાબૂદ થયો છે। સવાલ નંબર 10, આથણવનની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે ફોસ્ફરસ? જવાબ થશે બી, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે। સવાલ નંબર 11, નીચેના પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે? ચંદ્ર, તારો, અરીસો કે મીણબત્તી? જવાબ થશે બી, તારો। ત્યારબાદ સવાલ નંબર 12, મેલેરિયા રોગ કયા સૂક્ષ્મ જીવથી થાય છે? 2024માં પૂછાયેલો પ્રશ્ન છે, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ કે વાયરસ? જવાબ થશે સી, પ્રજીવથી થાય છે। ત્યારબાદ સવાલ નંબર 13, જે 2024માં પૂછાયેલો છે, પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા માટે ઉપયોગી છે? બિટુમિન, કેરોસીન, ડીઝલ કે પેરાફિન મીણ? જવાબ થશે એ, બિટુમિન। સવાલ નંબર 14, 2024માં પૂછાયેલો છે, દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે એ અને બી બંને, એટલે કે પ્રકાશ અને ઉષ્મા બંને ઉત્પન્ન થાય છે। ત્યારબાદ સવાલ નંબર 15, વ્યસ્ત ટ્રાફિકમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે? 70 ડેસિબલ, 60 ડેસિબલ, 30 ડેસિબલ કે 10 ડેસિબલ? આપેલા પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આવા બીજા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો।